નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ। આપણે વ્લોગની શરૂઆત ઇકબાલગઢથી કરીએ છીએ। હોટલ દર્શનની અંદર આપણે ચા પીને પછી નીકળીએ છીએ આબુ રોડ જવા માટે। આપણે જવાનું છે આબુ રોડ એક સાઈડ ઉપર। જય શ્રી રામ મિત્રો, અને એમ સુધી જોડાયેલા રહેજો મિત્રો। આ છે હોટલ દર્શન। જય શ્રી રામ મિત્રો, જય દાતર બાપુ મિત્રો। આપણે હોટલ દર્શનની અંદર ચા પાણી કરીને નીકળી ગયા છીએ આપણે આબુ રોડ જવા માટે। આપણે આબુ રોડથી 4 થી 5 કિલોમીટર આગળ જવાનું છે સાઈડ ઉપર મિત્રો। આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું સાઈડ કામ ચાલુ છે, અંડર કન્સ્ટ્રક્શન સાઈડ છે મિત્રો। અને સરસ મજાની ખજૂરો આવેલી છે મિત્રો। અંડર કન્સ્ટ્રક્શન કામ છે મિત્રો। આપણે રિબારિંગનું કામ કમ્પ્લીટ કરી દીધું છે। સરસ મજાનું રિબારિંગનું કામ પતાવી દીધું છે ને હવે આપણે પેમેન્ટ લઈને નીકળવાનું છે ઘરે જવા માટે। મિત્રો આ છે રિબારિંગની ઘણા બધા લોકોને ખબર ના હોય તો આની અંદર ડિટેલની અંદર એક વિડીયો આપણે બનાવીશું મિત્રો। આપણે પેમેન્ટ લઈ લીધું છે ને હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે। આ બધા હોટલની જે ઓનર એમની જ હોટલ સામે બને છે, ત્યાંથી આપણે પેમેન્ટ કલેક્ટ કરીને આપણે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે મિત્રો। કામ ઓછું હતું એટલે ઝડપી પતી ગયું છે મિત્રો। અને સામે સીએનજી પંપ પણ છે મિત્રો। આપણે નીકળી ગયા છીએ આબુ રોડથી કામ પતાવીને। મિત્રો આપણે આવી ગયા છીએ રાજસ્થાન બોર્ડર ઉપર અને ખૂબ મોટી સંખ્યામાં ગાડીઓની લાઈન છે। અહીંયા ચેકિંગ ચાલુ છે એટલે મોટી ગાડીઓની ખૂબ લાઈન હોય છે, નાની ગાડીઓ સાઈડમાંથી નીકળી જાય છે મિત્રો। આપણે નીકળી ગયા છે બોર્ડર ક્રોસ કરીને અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ। બાપુના આશીર્વાદ લઈ વ્લોગને એન્ડ કરીએ છીએ। ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। જય શ્રી રામ મિત્રો, જય દાતર બાપુ।